સ્ટાર્ટ થઈ ગયા છે આપણા ઉદ્ઘાટન થયું એવા જ તમે જોઈ શકો છો આપણી ભીડ. જય માતાજી મિત્રો, તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું નવા બ્લોગમાં. તો મિત્રો આટલા દિવસથી આપણા જેને માટે દોડધામ કરતા હતા એ ફાઇનલી આજે કમ્પ્લીટ થઈ ગઈ છે અને આજે છે આપણી દુકાનનું ઓપનિંગ. તો દુકાનની ઓપનિંગને તમને બધું બતાવું કે કેવી અમે સજાઈ છે બધું, પણ એની પહેલાં તમે બ્લોગને લાઇક કરો, શેર કરો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો. રૂવી પણ છે મારી સાથે આવી રહી અને આપણે લોકેશન તમને જણાવી દઉં, પછી તમને બતાવું કે આપણી દુકાનમાં સજાવટ કેવી કરી છે. તો લોકેશનમાં આપણે કેવું છે કે આ દેખાય છે આ જે સામે રસ્તો એ સિવિલવાળો અંદર રસ્તો જાય ને તો આપણે આ રોંગ સાઈડ આવવાનું. ફોરેસ્ટ ઓફિસની બાજુમાં એકતા સ્પેર પાર્ટની ઉપર જ આપણી દુકાન આવેલી છે. તો જલ્દીથી આવી જજો કપડાં લેવા માટે. બહુ મસ્ત મસ્ત કપડાં લાવ્યા છે અમે. તો આવો અને હવે તમે આ દુકાનની જે અમે સજાવટ કરી છે એ દેખો. તો ગાઈસ હવે રિબિન કટિંગનો પ્રોગ્રામ સ્ટાર્ટ થવાનો છે. તમે જોઈ શકો છો બે કેમેરામેન લાગેલા છે, એક વ્લોગમાં બનાવે છે અને બીજો છે રીલ માટે. સામે દેખાય જો ઊભો કેમ ફોન લઈને ઊભો છે ને એ, તો એનાથી આપણે રીલ બનાવીશું. એ રીલ તમને મળશે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર, જેની લિંક નીચે મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આવાજ થોડો તોતળાઈ જાય છે કેમ કે બહુ દિવસ પછી બ્લોગ બનાવું છું એટલે. રિબિન કટ થઈ ગઈ છે, હવે પૂજાનો કાર્યક્રમ સ્ટાર્ટ થવાનો છે. તો તમે વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. પૈસાની પેટીની પૂજા થાય છે તો તમે પ્રે કરજો કે 10 દિવસમાં આખી પેટી ભરાઈ જાય. બરાબર? હા, તો ફોન સિવાય બીજું કંઈ આવડતું જ નથી. બહાર આપી દે. પૂજા કમ્પ્લીટ સંપન્ન થઈ ગઈ છે ને અહીંયા આપણે હવે ડીશ બને છે નાસ્તાની અને સ્પેશિયલ ગેસ્ટ આવ્યા છે અમૃત માસી. સ્પેશિયલ એમને ડીશ બનાવવા માટે બોલાયા છે છેક અમદાવાદથી નાસ્તાની ડીશ બનાવવા બોલાયા. બોલો. અને આ જો હોય બધાથી પહેલી ટેબલ પર ચડી રે અને આ જો પબ્લિક આપણી. બાકી આ કમો આજે બહુ ખુશ છે, નવું શર્ટ લેવા કે આવ્યું. આ જ શર્ટ મને આપી દે એમ કે તો કમો. અને બસ તો હવે થોડી વાર રહીને આપણે સિનેમેટિકને કપડાં બતાવીએ તમને ફરી. બધાને વેચીને હવે મારો વારો આવ્યો છે. જો લાસ્ટમાં બધા ખાઈને પૂરું થઈ ગયું છે બધાને, અને અમૃતમાંથી બીજી વાર લીધું. બોલો. તો ખાઈ લઈએ આપણે. તમારે સ્ટાર્ટ થઈ ગયા છે આપણા ઉદ્ઘાટન થયું એવા જ તમે જોઈ શકો છો. આપણી ભીડ ઘરના જ છે પણ એક જોડી વેચાઈ ગઈ છે આવી રહી, અને બીજી શું કહેવાય પ્રોસેસમાં છે બીજી. ચાલ અહીંયા પૂજા આપણી થઈ ગઈ તો તમે જોઈ જ છે. તો ચાલો મળીએ પછી. તો ગાઈસ ટાઈમ થઈ ગયો છે અત્યારે સાંજના 7:30, એટલે હવે આપણે દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે. એમ તો 8 વાગે બંધ કરે, પણ આજે પહેલો દિવસ છે, ગરાકી પણ નથી. પહેલા દિવસેથી ગરાકી ના થાય એ તો ખબર છે. સોરી, ખાંસી આવી ગઈ. આજ જો અત્યારે અમે દિવાળી પહેલાં સ્ટાર્ટ કર્યું તો ફૂલ ઘરે ગરાકી હતો મારા દુકાનમાં. પણ હવે શું કરીએ, જેવું ભગવાન
તારે એ જ થાય ખબર ને તમને બધાને. હા, તો તમે ઉદઘાટનમાં ના આવી શક્યા હોય તો કપડાં લેવા આવી જજો હવે. બાકી દુકાન તો હવે સવારે 8 વાગે ખુલી જશે અને સાંજે 8 બંધ થઈ જશે. તો ના અવાયું હોય તો આવી જજો કપડાં લેવા. અને હવે અમે જઈએ છીએ બજારમાં મંચુરિયન લેવા માટે, કેમ કે મંચુરિયન ખાવાની ઈચ્છા થઈ છે આજે. એટલે બાકી ચાલો જઈએ મંચુરિયન લેવા અને પછી તો આ લારીથી આપણે મંચુરિયન લઈ રહ્યા છે. જો બે છે ને, 2 બોગા લઈ રહ્યા છે જો મંચુરિયન આવી રહ્યા. અને ત્યાં આપણે ગાડી પાર્ક કરી છે, બની જાય એટલે લઈને નીકળી જઈએ. અત્યારે સિંધી ચોકડીનો માહોલ કંઈક આવો હોય છે, જોઈ લો. લો હમણાં હાથ તોડી નાખતો મારો, જો છે ને હમણાં ઇક્કો વાળો મારો હાથ તોડ નાખતો. બોલો, ઇક્કો વાળો હાથ તોડ નાખતો, હાથ તોડ નાખતા એમ ઇક્કો વાળો મારો આવડે. એટલે આ ડિક્કી ખોલી ને આમ નજીકથી જતો હતો તો અડી ગઈ. તો કંઈક આવી રોનક છે. અત્યારે 7:45 થાય છે સાંજના, એટલે રાતના, સાંજના નહીં રાતના. હા, અને આપણે જઈ રહ્યા છે હવે ઘરે. તો લાઇટો ઓન કરી દઈએ એટલે આપણું થોબડું દેખાય થોડુંક. તો ચાલો ગાઈસ, આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.